કોડીનાર ખાતે ઐતિહાસિક સમૂહ લગ્ન યોજાયા હતા। મંસૂરી બાગ ઉના ઝાપા કોડીનાર ખાતે ઐતિહાસિક સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં આ મુબારક અને ખુશીઓના અવસરે દુલ્હા દુલ્હનને નેક દુઆથી નવાઝવા કચ્છ મુસ્લિમ સમાજના અગ્રણી હાજી ઝુમા રાયમાત, જૂનાગઢ જિલ્લાના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી તેમજ કચ્છથી કોડીનાર સહિતના હિન્દુ તેમજ મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા અને આ તકે અલ મસ્તાન ચેરિટેબલ ટ્રસ્ટ વતી ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને ઉપસ્થિત તમામ લોકોને આવકાર્યા હતા। અલ મસ્તાન ટ્રસ્ટની કામગીરી વિશે જણાવ્યું હતું કે મુસ્લિમ એકતા મંચના ઇમ્તિયાઝભાઈ પઠાણે વ્યસન મુક્તિ અને સમાજની એકતા અને અગ્રેસરતા તરફ લાવવાના પ્રયત્નો કરવા હાકલ કરી હતી। આ તકે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ સમૂહ લગ્ન સમિતિના કાર્યને બિરદાવ્યું હતું, દુલ્હા દુલ્હનને આશીર્વાદ આપ્યા હતા તેમજ કુરિવાજો ત્યાંથી સમાજને અગ્રેસર કરવા જણાવેલ। ત્યારબાદ મુસ્લિમ સમાજના અગ્રણી હાજી ઝુમા રાયમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓનો સાથ અને સહકાર રહ્યો હતો। આ સમૂહ લગ્નને હિન્દુ તેમજ મુસ્લિમ સમાજની એકતાનું બિરુદ આપી હિન્દુ તેમજ મુસ્લિમ એકતાનો સંદેશો આપ્યો હતો। સમૂહ લગ્ન અને આયોજનને બિરદાવ્યું હતું। જે કેસરી ગુજરાતી સાથે શબીર સેલોદ, કોડીનાર।